સુરતમાં વધતી ટ્રાફિક સમસ્યાને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. કતારગામ વેટ રોડ પર ટ્રાફિકને અડચણને રૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને પાલિકાની સંયુક્ત કામગીરી દરમિયાન રસ્તા પર ઊભી કરાયેલી લારીઓ અને ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે કતારગામ વેટ રોડ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને પાલિકાની ટીમ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન રસ્તાને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. તેમજ કેટલાક લારીઓ અને ગલ્લાઓ પાલિકાની ટીમ દ્વારા જપ્ત પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું ભંગ કરાતા વાહન ચાલકો સામે પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કામગીરીને કારણે વેટ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેટ ગુરુપુર સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી. એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા. જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે. એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય.